નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ક્યુ સર જુનિયર. ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો છે કે સાહેબ હવે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે, અને જે મેસેજ ફરી રહ્યા છે કે ગુજરાત બોર્ડના રિઝલ્ટની તારીખ ડિક્લેર થઈ ગઈ છે એ કેટલા સાચા છે. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. ઘણા બધા તો એવી પણ ચર્ચા કરે છે કે કેટલા લોકો પાસ થયા છે, કોણ ફેલ થયું છે. તો આ વિડીયોમાં આપણે બધી જ શંકાઓને ક્લિયર કરી લેવાના છીએ. રિઝલ્ટ ક્યારે આવી શકે છે, રિઝલ્ટ માટેના જે ન્યૂઝ છે એ ખરેખર સાચા છે કે નહીં. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો અહીંયા ખાસ ધ્યાનપૂર્વક જોઈ લો. વચ્ચે સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝ કટિંગની અંદર કોઈએ એડિટિંગ કર્યા પછી એક મેસેજ ફરતો કરેલો કે ભાઈ 17 તારીખે 17/4 ગુજરાત બોર્ડનું ધોરણ 12નું ગુજકેટનું અને સાયન્સનું રિઝલ્ટ ડિક્લેર થવાનું છે. તો એના માટે જે ઓફિશિયલ આપણું જે બોર્ડ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, એના વડે અહીંયા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર શેના માટે છે તો જુઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા ગુજકેટ 2025ના પરિણામ અંગેની બનાવટી અખબારી યાદીને રદિયો આપવામાં આવ્યો છે. એટલે કે જે પણ વ્યક્તિએ આ મૂકવામાં આવેલું હતું એ એડિટ કરીને મૂકેલું હતું, એ કોઈ ઓફિશિયલ ન્યૂઝ નહોતા, અફવા હતી, ખોટા ન્યૂઝ હતા. તો એનો રદિયો આપવા માટે, એને કેન્સલ કરવા માટે અહીંયા ખાસ એક પરિપત્ર બોર્ડ વડે કરવામાં આવેલો છે. શું કીધું છે જુઓ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે તારીખ 12/4/2025ના રોજ માર્ચ 2025માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સની 12માની જે પરીક્ષા લેવાયેલી એ અને ગુજકેટ 2025 પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ ઉપર તારીખ 17/4/2025ના રોજ સવારના 9 કલાકે જાહેર કરવામાં આવશે તેવી બનાવટી અખબારી યાદી સોશિયલ મીડિયામાં ફરતી થયેલ છે. બરાબર, 17/4 સવારે વહેલા નાઈ ધોઈને તૈયાર થઈ જજો, 9 વાગે તમારું રિઝલ્ટ આવવાનું છે, આવા મેસેજ ફરતા થયેલા છે. તો આ જે યાદી છે આ બનાવટી છે, ખાસ ધ્યાનમાં રાખો. ન્યૂઝ કટિંગ જે પણ હતું એ ન્યૂઝ કટિંગ ઉપર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો લોગો લગાવીને એડિટ કર્યા પછી કોઈએ એને સર્ક્યુલર કર્યું હતું, તો એ ખોટા ન્યૂઝ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આવી અખબારી યાદી જાહેર કરવામાં આવેલ નથી ભાઈ. આ ઓફિશિયલ ન્યૂઝ નહોતા, એ ખોટા હતા, ફેક હતા. આથી સૂચિત કરવામાં આવે છે કે આ અખબારી યાદી બનાવટી છે. માર્ચ 2025માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 એટલે કે સાયન્સ માટેની જે એક્ઝામ લેવાયેલી હતી એ અને ગુજકેટ 2025 પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા અધિકૃત રીતે ક્યારે જાહેર થશે તેની અખબારી યાદી બોર્ડની વેબસાઇટ gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત તમામે નોંધ લેવી. એટલે ભાઈ હવે આપણે કોલેજમાં આવવાવાળા થયા, આપણે મેચ્યોર થવું પડશે. કોઈ પણ વ્યક્તિ વોટ્સએપમાં, ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં આપણે કોઈ પણ એક ફોટો આપણે મોકલી દે ને એવું કહેશે કે ભાઈ ન્યૂઝમાં આવી ગયું છે, આપણું રિઝલ્ટ આ તારીખે આવવાનું છે. 17 તારીખ તો એકચ્યુઅલી જતી રહી, છતાં ઘણા બધા વિદ્યાર્થીઓના એવા ક્વેશ્ચન્સ હોય છે કે 17 તારીખે હતું, શું સાહેબ ભૂલી ગયા છે? વેબસાઇટ ઉપર અપડેટ કરવાનું ભૂલી ગયા છે? તો ખાસ ધ્યાનમાં રાખો કે હવે કોઈ પણ ન્યૂઝ આવે તમારે આ વેબસાઇટ ઉપર જવાનું છે, gseb.org. કોઈ પણ જગ્યાએ તમને એક્ઝામના રિઝલ્ટ માટેની ડેટ જોવા મળે છે, તમારે તરત જ gseb.org ઉપર જવાનું, નોટિફિકેશન ચેક કરી લેવાનું કે ખરેખર શું આવી કોઈ માહિતી, આવી કોઈ જાહેરાત બોર્ડ વડે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે કે નહીં. ઓકે, ઓફિશિયલી તમને આ મળી જશે. જો તમે આ વેબસાઇટ ઉપર જોવા ન માંગતા હોય અને ધોરણ 12, ધોરણ 11, ધોરણ 10 આ તમામ ધોરણને લઈને દરેક અપડેટ્સ સમયસર મેળવવા ઈચ્છતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. ઘણા બધા મિત્રો અત્યાર સુધી જોડાઈ ગયા છે, તમે પણ જોડાઈ જાઓ. જે પણ ન્યૂઝ હશે એ આપણે ઓફિશિયલ ન્યૂઝ તમને આ ચેનલ ઉપર આપતા રહીશું. બરાબર, તો ખાસ આ વસ્તુથી એકવાર વાકેફ થઈ જાઓ કે જે પણ ન્યૂઝ હતા એ ખોટા હતા. બરાબર, જો કે 17 તારીખ જતી રહી એટલે ન્યૂઝ નથી આવ્યા, છતાં કેવું છે કે ઘણા બધાને એવું હોય કે ના ના કદાચ સાહેબને શું લગ્નની સિઝન હશે તો પેલું વેબસાઇટ ઉપર મૂકવાનું ભૂલી ગયા છે, પણ એવું નથી. ઓકે, ચલો. સોશિયલ મીડિયામાં ફરતી ઉક્ત અખબારી યાદી ખોટી હોય બોર્ડ દ્વારા આ રદિયો આપવામાં આવે છે, આ વસ્તુ કેન્સલ કરવામાં આવે છે, આ જાહેરાત ખોટી છે. તો હવે તમારો પ્રશ્ન એ હોય કે સાહેબ અમારું ધોરણ 12નું અને ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે? તો ખાસ આપણને જે માહિતી મળેલી છે એ પ્રમાણે હું તમને અહીંયા માહિતી આપવાનો પ્રયત્ન કરીશ.
ચલો, ધોરણ 12 સાયન્સ, આનું રિઝલ્ટ એપ્રિલ એન્ડિંગ, એપ્રિલનું છેલ્લું અઠવાડિયું, બરાબર, છેલ્લું અઠવાડિયું એટલે સમથિંગ 28 થી 30 તારીખની આસપાસ આવી શકે છે, બરાબર, જે પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે એપ્રિલનું છેલ્લું અઠવાડિયું, અત્યારે એપ્રિલ મહિનાનું એન્ડિંગ આવી રહેલું છે, તો 28 થી 30 તારીખની આસપાસ આવી શકે છે. જો એ સમયે પહોંચી શકતું નથી તો પ્રફુલ્લ પાનસેરિયા સરનું એવું કેવું છે કે મે મહિનાની શરૂઆત એટલે 1 થી 5 તારીખ મે મહિનાની, એમાં ધોરણ 12 નું રિઝલ્ટ સાયન્સનું આવી શકે છે, બરાબર, ડિક્લેર થઈ શકે છે. તો ખાસ ધ્યાન રાખો, ધોરણ 12 માં જે પણ પરીક્ષા આપીને બેઠા છે એમનું રિઝલ્ટ 28 થી 30 તારીખ એપ્રિલની એની વચ્ચે આવી શકે છે. એ સમયે નથી આવતું તો મે મહિનાની શરૂઆતમાં આવી શકે છે, બરાબર. હવે ધોરણ 10 ની વાત કરીએ તો ધોરણ 10 વાળા નાના ભાઈ છે એટલે ધોરણ 12 નું જેવું રિઝલ્ટ આવશે એમનું મે મહિનામાં બીજા અઠવાડિયામાં એટલે તમે ગણો ને 5 થી લઈને 10 તારીખ અથવા 12 તારીખ સુધીમાં ધોરણ 10 નું બોર્ડનું રિઝલ્ટ આવી જશે, બરાબર. તો ખાસ ભાઈ મગજમાં ફિટ કરી લો, જે ન્યૂઝ હતા 17/4 ના એ તો ખોટા જ છે, પણ આવનારા સમયમાં તમારું રિઝલ્ટ આ તારીખો દરમિયાન આવી શકે છે એવું પ્રફુલ્લ પાનસેરિયા સરે પોતાના ટ્વીટ દ્વારા જણાવવાનો પ્રયત્ન કરેલો હતો, બરાબર. ગયા વર્ષે રિઝલ્ટ થોડુંક એડવાન્સ વહેલું આવેલું હતું, આ વર્ષે ઝડપથી કામ ચાલી રહેલું છે એટલે આ સમય દરમિયાન તમને તમારું રિઝલ્ટ મળી જવું જોઈએ. ઓકે, તો ખાસ મિત્રો એકવાર આ માહિતીથી વાકેફ થઈ જાઓ. બીજું, આ ચેનલ સાથે જોડાઈ જાઓ જેથી આપણે ધોરણ 10, 11, 12 માટે જેટલી પણ અપડેટ્સ આપતા રહીએ, આવનારા સમયમાં ધોરણ 12 પછી શું કરી શકાય એના માટેના પણ ખૂબ સારા સ્કોપ, બધા તમને એન્જિનિયરિંગ કહેશે, કોઈ ડોક્ટર કહેશે, કોઈ કહેશે ફાર્મસી કરો, કોઈ કહેશે આરટી ડિપાર્ટમેન્ટમાં જાઓ, એના સિવાય પણ ઘણી એવી ફિલ્ડ છે કે જે આપણે જાણતા હોતા નથી અને એમાં બહુ સારા એવા સ્કોપ હોય છે. તો એવા વિડીયોઝ તમને આ ચેનલ ઉપર મળી જશે. તો ખાસ ચેનલ માટે નવા હોય તો જોડાઈ જજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.